હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7 અને 8ની અંદર નવા સત્રથી આપણા અભ્યાસક્રમની અંદર એક સરસ મજાના પાઠ્યપુસ્તકનો સમાવેશ થવા જઈ રહ્યો છે, જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1। તો એ પુસ્તકનું આપણે અધ્યયન કરી રહ્યા છે અને આજે આપણે જોવાના છે પાઠ 6, જેનું નામ છે ચાણક્યની અલિપ્તતા। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીએ પાઠ 6 ચાણક્યની અલિપ્તતા। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગીનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે। તો અહીંયા આપણને કર્મયોગી કોને કહેવાય એનો આપણે પરિચય મેળવવાના છે। તો જેમને પોતાની ઇન્દ્રિયો પર સંયમ મેળવ્યો છે તે જ બધા જીવોને આત્મ સ્વરૂપે માન્યો છે। એવા નિષ્કામ કર્મયોગી ખરેખર કર્મ કર્યા પછી પણ અલિપ્ત રહી શકે છે। તેમને કોઈ પણ પ્રકારનું દુન્યવી પ્રલોભન વિચલિત કરી શકતું નથી। તો અહીંયા આપણે કર્મયોગીની વાત કરવામાં આવે છે। ચાણક્ય મગધના મહામાત્ય હતા। આમ છતાં તેઓ અત્યંત સાદું જીવન જીવતા હતા। ચાણક્યને ત્યાં ધોળે દિવસે પધારેલા સંત મહાત્મા હોય કે રાતના અંધારામાં ચોરી કરવા આવેલા ચોર હોય, તમામ ચાણક્યની અલિપ્તતા જોઈને પ્રભાવિત થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક સરસ મજાનો શ્લોક અહીંયા પણ લેવામાં આવેલો છે, એ આપણે જોઈ લઈએ કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વણપી ન લિપ્યતે। તો આનો ભાવાનુવાદ એવો થાય કે શરીરને અધીન કરનાર, ઇન્દ્રિયોને જીતનાર, શુદ્ધ અંતઃકરણવાળો તથા સઘળા જીવોને આત્મારૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી। હવે આપણે ચાણક્યની વાર્તા તરફ આગળ વધીએ કે ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા। બરાબર છે, ચાણક્ય અથવા કૌટિલ્ય પણ કહી શકો। તો અહીંયા મૌર્ય વંશના સમ્રાટ છે, પ્રથમ સમ્રાટ, જેનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય। તો તેઓના ગુરુ છે અને મુખ્ય પ્રધાન પણ હતા। તો જેને આપણે ચાણક્ય કહીએ છીએ તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું। આ પણ યાદ રાખજો કે ચણકના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે। બરાબર, અહીંયા જેને આપણે ચાણક્ય કહીએ છીએ એમનું મુખ્ય નામ તો વિષ્ણુગુપ્ત છે, પરંતુ એ ચણકના પુત્ર હતા તેથી તેમને ચાણક્ય એવું નામ આપવામાં આવેલું છે, તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે। તો એમના નામની જે વિશેષતા હતી એ વિશેષતા તમે આના પરથી સમજી શકો છો। તેમણે રાજનીતિ વિષયક ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી હતી, એટલે કે વિષ્ણુગુપ્તે અર્થશાસ્ત્રની રચના કરી છે, જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે। આજે પણ રાજનીતિના સંદર્ભ ગ્રંથ તરીકે તેમના અર્થશાસ્ત્રનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે। શિયાળાનો સમય હતો। એક દિવસ ચાણક્યના નિવાસ સ્થાને કોઈ મહાત્મા પધાર્યા। તો ચાણક્યએ મહાત્માને પોતાના ઘરમાં આવકાર્યા। એટલે કે ભાઈ શિયાળાનો સમય હતો અને ચાણક્યના ઘરે કોઈ મહાત્મા આવે છે, ચાણક્ય તેમને આવકારે છે અને ઘરમાં બોલાવે છે। મહાત્માએ ઘરમાં પ્રવેશતા જોયું કે ચાણક્યનું ઘર સામાન્ય હતું। એક માટલું, રાંધવાના વાસણ, પથારી અને એક દીવા સિવાય બીજું કાંઈ નહીં, ન કોઈ ઠાઠમાઠ કે ન કોઈ નોકર ચાકર। તો આ દ્રશ્ય જોઈને મહાત્મા બોલે છે કે શું અમાત્ય, ચાણક્ય પાસે આ જ સંપત્તિ છે, કે ચાણક્ય પાસે આટલી જ સંપત્તિ છે? તેઓ મગધ રાજ્યના અમાત્ય છે, પણ એક સામાન્ય માણસની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે। આ એમને નવાઈ લાગે છે
આશ્ચર્ય થાય છે. આચાર્ય ચાણક્યે મહાત્માને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી તો મહાત્માએ ચાણક્યની આ વિનંતી સહર્ષ સ્વીકારી લીધી. ચાણક્યે મહાત્માને ભોજન પીરસ્યું. ભોજનમાં હતા થોડા ભાત, કઢી અને એક જ શાક. તો મૌર્ય સામ્રાજ્યના અમાત્ય અને આવું સાદું ભોજન આ મહાત્મા વિચારે છે કે મૌર્ય સામ્રાજ્યના અમાત્ય છે અને આવું સાદું ભોજન તેઓ જમે છે. ત્યારે મહાત્મા કહે છે કે તમે આ મહાન સામ્રાજ્યના ઘડવૈયા અને શક્તિશાળી અમાત્ય છો, છતાં તમે આવું સાદું જીવન કેમ પસંદ કર્યું? ત્યારે ચાણક્ય કહે છે કે હું લોકોની સેવા કરવા માટે અમાત્ય બન્યો છું. રાજ્યની મિલકતનો ઉપયોગ મારાથી ન કરાય. ત્યારે મહાત્મા કહે છે ચાણક્ય ખરેખર વિશુદ્ધ ચિત્તવાળો છે. સામાન્ય ઘરમાં નિવાસ, સાદું ભોજન વગેરે દ્વારા મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખેલી છે. રાજ્યની સેવામાં તત્પર છે. પોતે રાજપુરુષ હોવા છતાં કોઈ આસક્તિમાં લિપ્ત થયા નથી. પ્રજાના સાચા સેવક, ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એવા અનાસક્ત ચાણક્ય અને તેમના ગુણો વિશે વિચારતા વિચારતા મહાત્માએ વિદાય લીધી. બીજી બાજુ ચાણક્યે ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડારમાંથી ધાબળા મંગાવ્યા હતા. તે લઈને સેવકો આવી પહોંચ્યા. ચાણક્યએ તે ધાબળા પોતાના ઘરના ખૂણામાં મુકાવ્યા. આની જાણ કેટલાક ચોરને થઈ ગઈ તો સમય વીત્યો અને પછી ધીમે ધીમે રાત પડે છે. પૂનમની એ રાત્રિએ ચોર ધાબળા ચોરવા ચાણક્યના ઘરમાં પ્રવેશ્યા. ચંદ્રના પ્રકાશને લીધે ઘરની અંદર બધી વસ્તુઓ બરાબર દેખાતી હતી. ચોરે જોયું કે ચાણક્ય પોતાનો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે, જ્યારે તેમની બાજુમાં નવા ધાબળાનો ઢગલો પડ્યો છે. કે ચોરે જોયું કે ભાઈ ચાણક્ય તો પોતાનો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે, જ્યારે બાજુની અંદર તો ઘણા બધા નવા ધાબળાઓનો ઢગલો પડ્યો છે. તો આ ધાબળાનો ઉપયોગ તેઓ કેમ નહીં કરતા હોય? તેમનાથી ન રહેવાયું એટલે કે હિંમત કરીને તેમણે ચાણક્યને જગાડીને પૂછી જ લીધું કે આમ શા માટે? આટલા બધા નવા ધાબળા બાજુમાં જ હોવા છતાં તમે જૂનો ધાબળો ઓઢીને કેમ સૂતા છો? ત્યારે ચાણક્યએ કહ્યું કે આ તો પ્રજાની સંપત્તિ છે, તેથી તે પ્રજા માટે જ છે, મારાથી તે ન લેવાય. ચાણક્યનો આ ઉત્તર સાંભળીને ચોરી કરવા આવેલા ચોરને પસ્તાવો થયો. તેમણે ચોરી કરવાનું છોડી દીધું અને નીતિના માર્ગે ચાલવા લાગ્યા. તો આ ચાણક્ય હતા જેઓ ચોરને પણ સીધા રસ્તે દોરી જાય છે. તો શ્લોક ભાવાનુવાદ અને શબ્દાર્થની ચર્ચા કરી લઈએ કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વનપી ન લિપ્યતે. તો ભાવાનુવાદ થાય છે કે શરીરને અધીન કરનાર, ઇન્દ્રિયોને જીતનાર, શુદ્ધ અંતકરણવાળો તથા સઘળા જીવોને આત્મારૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી. તો શબ્દાર્થ વિજિતાત્મા એટલે કે શરીરને અધીન કરનાર, જીતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોને જીતનાર, વિશુદ્ધાત્મા એટલે કે શુદ્ધ અંતકરણવાળો, સર્વભૂતાત્મા ભૂતાત્મા એટલે કે સઘળા જીવોને આત્મારૂપ જાણનારો, યોગયુક્ત એટલે કે નિષ્કામ કર્મયોગી, કુર્વન એટલે કે કર્મ કરતો, અપી એટલે છતાં, ન લિપ્યતી એટલે લેપાતો નથી. બીજો શ્લોક છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. તો હે ધનંજય, આ શક્તિને છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવવાળો થઈને યોગમાં સ્થિર રહી તું કર્મો કર. આવો સમભાવ જ યોગ કહેવાય છે. શબ્દાર્થ જોઈએ તો ધનંજય એટલે કે હે ધનંજય, સંગ ત્યક્ત્વા એટલે કે આ શક્તિને છોડીને
સિદ્ધય સિદ્ધયોહ એટલે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભૂતવા એટલે કે સમાન ભાવવાળો થઈને, યોગસ્થ એટલે કે યોગમાં સ્થિર, કર્માણી એટલે કર્મો, કુરુ એટલે કર, સમત્વમ એટલે કે સમભાવ, યોગ એટલે યોગ અને ઉચ્ચયતિ એટલે કે કહેવાય છે. પ્રવૃત્તિ છે એમાં પહેલો પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિની ગુરુ પરંપરા વિશે તમારા શિક્ષક પાસેથી જાણો. બીજો, દ્રોણાચાર્ય, વિશ્વામિત્ર, વશિષ્ઠ, આદિ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામદાસ કોણ હતા તેમના વિશે જાણો. તમને કોના જેવા શિષ્ય થવું ગમે તે વર્ગમાં પ્રસ્તુત કરો. ચોથી પ્રવૃત્તિ કે તમે કેટલો સમય આંખ બંધ રાખી શકો છો, તમે કેટલો સમય એકાગ્રપૂર્વક વાંચી શકો છો, તમે કેટલો સમય સ્થિર બેસી શકો છો, એ પ્રાયોગિક રીતે તમારે કરવાનું છે. પાંચમું, શું તમે ઉપવાસ કરો છો? તમારે જમવાનું ન હોય અને સામે તમારા મિત્રની થાળીમાં ગુલાબજાંબુ કે રસગુલ્લા કે તમારું પ્રિય ભોજન છે તો તમે શું કરશો? તે તમારી શૈલીમાં રજૂ કરો. કે તમારા મનમાં કોના માટે ખરાબ વિચારો આવે છે અને કોના માટે સારા વિચારો આવે છે એનું વિશ્લેષણ કરો. તમે દિવસમાં કોને કોને સહાય કરો છો, કેટલી વાર, આજે કોને સહાય કરી, તે તમારે લખવાનું છે. તો મિત્રો, ચાણક્યની અલિપ્તતાનું સરળ સમજૂતી સાથે સમજ મેળવી. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.